જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે સંભારો બનાવીશું. એના માટે મેં અહીંયા ટમેટા, કોબીજ 250 ગ્રામ અને બટાકા, વટાણા, લીલા મરચાં અને ગાજર લઈ લીધું છે. બધું મેં આમાં ધોઈને રાખ્યું છે. હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે અહીંયા મેં લસણ લઈ લીધું છે, 2 મોટા ગાંઠિયા, અને સરસ આ રીતે અચકચરું ખાંડી લીધું છે. આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈ આપણી સરસ ગરમ થઈ ગઈ છે. હવે 4 મોટા ચમચા તેલ નાખીશું. આપણે કડાઈમાં 4 મોટા ચમચા તેલ લઈ લીધું છે અને તેલ આપણું સરસ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. અને જો તમારે તેલ ઓછું નાખવું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો, પણ સંભારામાં થોડુંક તેલ વધારે હોય તો સારું લાગે એટલા માટે મેં અહીંયા વધારે નાખ્યું છે. જો તમારે ઓછું નાખવું હોય તો તમે 3 ચમચા પણ નાખી શકો છો, એનાથી પણ સરસ ચડી જશે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે. અહીંયા મેં 2 ચપટી જેવી મેથી સૂકી અને જીરું લીધું છે, એ નાખીશું. આમાં મેથીનો સ્વાદ બહુ જ મસ્ત લાગે છે એટલે મેથી તમે જરૂરથી નાખજો. અને હવે આપણે જે ખાંડીને લસણ રાખ્યું છે એ નાખીશું. હવે આપણે 1 ચમચી હિંગ નાખીશું. બધું સરસ મિક્સ કરીશું. આપણું લસણ સરસ સતળાઈ ગયું છે. હવે આપણે એમાં બટેકા અને વટાણા અને ગાજર ને બધું કાપીને રાખ્યું છે એ નાખીશું. કોબીજ આપણે છેલ્લે નાખવાનું છે. કેમ કે આ બધાને ચડતા થોડીક વાર લાગે છે અને કોબીજને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે આને પહેલા નાખીને થોડીક વાર માટે સાતળી લેવાનું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે શાકભાજી સરસ જલ્દીથી ચડી જાય. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું ધ્યાનથી નાખવાનું, કેમ કે સંભારો ચડે એટલે થોડો થઈ જતો હોય છે અને મીઠું વધારે પડી જાય, એટલા માટે પહેલા ઓછું જ નાખવાનું, પછી ટેસ્ટ કરીને આપણે થોડુંક વધારે પણ નાખી શકીએ. આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું ને પછી જ આપણે કોબીજ નાખીશું. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બધા શાકભાજી સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા મેં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને હળદર અને મીઠો લીમડો લીધો છે, એ નાખીશું. આ સંભારો એકદમ ટેસ્ટી એવો લાગે છે. અને જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો, અને જો ખાતા હોય તો જરૂરથી નાખજો. લગ્ન પ્રસંગમાં જેવો બનતો હોય એવો જ આપણો સંભારો બનશે. અને લાલ મરચું પણ તમે સ્કીપ કરી શકો છો જો ના ખાવું હોય તો, અને એની જગ્યાએ થોડાક લીલા મરચાં વધારે નાખવાના. પણ મારે અહીંયા લાલ મરચું નાખવાનું હતું એટલે મેં થોડાક લીલા મરચાં ઓછા નાખ્યા છે. હવે આપણે જે ટામેટા કાપીને રાખ્યા છે એ નાખીશું, અને આપણી કોબીજ પણ નાખી દઈશું. અને બધા શાકભાજીને પહેલા આખા હોય ત્યારે ધોઈને સરસ કોરા કરી લેવાના, કેમ કે પાણીનો ભાગ અંદર ના હોવો જોઈએ. આપણે કાપીને પછી આપણે જો શાકભાજી ધોઈશું તો એ પછી પાણીવાળો સંભારો બનશે અને ટેસ્ટ બરાબર નહીં આવે. એટલા માટે જ્યારે આપણે આખા બધા શાકભાજી હોય ત્યારે સરસ ધોઈને કોરા કરીને પછી જ આપણે કટિંગ કરી લેવાનું છે, જેથી આપણા શાકભાજીનું અંદર પાણી નહીં આવે ને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે આપણો સંભારો. એકદમ કલરફુલ તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે. બધું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને ઢાંકી દઈશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની, નકર દાજી જશે. આપણો સંભારો સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો એકદમ કલરફુલ. આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને ગરમા ગરમ સર્વ કરશું. તો તૈયાર છે જમવામાં આપણો સ્વાદ વધારી દે એવો કલરફુલ એવો ટેસ્ટી એવો સંભારો.
તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારા સંભારાની રેસીપી કેવી લાગી. અને જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.